નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો દિવસ બહુ મહત્વનો દિવસ છે, કારણ કે એક વર્ષ પહેલા આજના જ દિવસે ભગવાન રામચંદ્ર ભગવાનની પ્રતિમા, એની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અયોધ્યાની અંદર ભગવાન રામચંદ્રજી પોતે બિરાજમાન થયા હતા. દર્શક મિત્રો, ખાસ કરીને અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે અને આ પવિત્ર પાવન અવસરની અંદર ખાસ કરીને આજના દિવસની અંદર રામચરિત માનસની અલગ અલગ ચોપાઈઓ તમારી અલગ અલગ મનોકામનાને પૂર્ણ કરી શકે છે. આર્થિક સમસ્યા હોય તો એ સમસ્યા તમારી દૂર થઈ શકે. અરે ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ રામચરિત માનસની ચોપાઈઓ દ્વારા તમે ભગવાન રામચંદ્રની સાથે સાથે સાંબ સદાશિવ ભગવાન ભોળિયાનાથની કૃપા પણ તમે પ્રાપ્ત કરી શકો છો. ને એટલા માટે જ દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ખાસ રામચરિત્ર માનસની ચોપાઈઓનું શું મહત્વ છે. રામચરિત માનસની ચોપાઈઓ તમારા જીવનની અંદર કેવી રીતે તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલી શકે. આપણું શાસ્ત્ર એ અગાધ છે, આપણું શાસ્ત્ર વિજ્ઞાન સાથે જોડાયેલું છે અને આ જે મંત્ર શક્તિ રહેલી છે, આ મંત્ર શક્તિ દ્વારા, આ ધ્વનિ દ્વારા કેવી રીતે તમે તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકો, આ દરેક વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 22/1/2025 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે. પૌષ માસ કૃષ્ણ પક્ષ અને એની અષ્ટમી કહેતા આઠમની આજે તિથિ છે. સ્વાતિ નામનું આજે નક્ષત્ર છે. શૂલ નામનો આજે યોગ છે. કૌલવ નામનું આજે કરણ બપોરે 3:17 સુધી છે અને ત્યારબાદ તૈતિલ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર તુલા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ રામચરિત માનસની. દર્શક મિત્રો, હિન્દુ ધર્મની અંદર રામચરિત્ર માનસનું વિશેષ પ્રકારનું મહત્વ છે. એવું કહેવાય છે કે આ ચોપાઈઓની અંદર કરેલું વર્ણન આપણા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. આ ચોપાઈઓનો કરેલા જપ આપણી આર્થિક તંગીને પણ દૂર કરી શકે છે અને આપણી મનોકામનાઓ પણ પૂર્ણ કરી શકે છે. દાસાનામ દાસોહમ, એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજ રામ ભગવાનના દાસ છે અને એ દાસની પૂજા પણ જો કલયુગની અંદર કરવામાં આવે તો દરેક પ્રકારના સંકટો નાશ થાય. તો વિચારો કે જેના દાસની પૂજા કરવાથી સંકટો નાશ થાય, જેના દાસની પૂજા કરવાથી દરેક પ્રકારની શનિની પનોતી દૂર થાય, તો એ રામચંદ્ર ભગવાનની જે ચોપાઈઓ તુલસીદાસે રચેલી આ ચોપાઈઓ જો એનો પાઠ કરવામાં આવે તો અવશ્ય આપણા બંધ ભાગ્યના દરવાજા પણ ખુલી જાય છે. દર્શક મિત્રો, એટલા માટે જ આજના કાર્યક્રમની અંદર રામચરિત્ર માનસની રચના ગૌસ્વામી તુલસીદાસજીએ કરેલી હતી અને એ રામચરિત માનસની અંદર અલગ અલગ કાંડ આવેલા છે. અરણ્યકાંડ, અયોધ્યાકાંડ, બાલકાંડ, આ સુંદરકાંડ, આ બધા અલગ અલગ કાંડ આવેલા છે અને એ કાંડના અલગ અલગના પાઠ કરવાથી મનોકામનાઓ આપણી પૂર્ણ થાય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ સુંદરકાંડના સંગીતમય મસ્ત સુંદર મજાના પાઠોનું આ ખાસ કરીને પઠન થતું હોય છે. આ લોકો સાંજના સમયે શનિવાર મંગળવારના દિવસે આવા સુંદર મજાના પાઠોનું આયોજન પણ કરતા હોય છે, જેના દ્વારા આપણા જીવનની અંદર ભાગ્યની વૃદ્ધિ થઈ શકે, કાર્યશક્તિની અંદર વધારો થઈ શકે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મળી શકે. દર્શક મિત્રો, અલગ અલગ કાંડ આવેલા છે, જેની અંદર કિષ્કિંધા કાંડ છે, અરણ્યકાંડ છે, અયોધ્યાકાંડ છે, બાલકાંડ છે, સુંદરકાંડ છે, લંકાકાંડ છે અને યુદ્ધકાંડ એટલે કે ઉત્તરકાંડ પણ એની અંદર રહેલો છે. દર્શક મિત્રો, આ દરેક કાંડ આપણા જીવનની અંદર અલગ અલગ રીતે મહત્વનું છે. એવું કહેવાય છે કે આની અંદર શ્લોકોની સંખ્યા ઘણી બધી છે અને ચોપાઈઓની સંખ્યા 4608 છે. એટલે કે શ્લોકોની સંખ્યા છે 27 છે, પરંતુ ચોપાઈઓ છે એ 4608 ચોપાઈઓ રહેલી છે, જેની અંદર માનસ દોહા એક ખાસ કરીને 1074 છે અને માનસ સોરઠના જે દોહા કહેવામાં આવે એ 207 છે. દર્શક મિત્રો, આ માનસ 86 છંદ રહેલા છે. એવી રામચરિત્ર માનસની અલગ અલગ ચોપાઈઓ દ્વારા આપણે આપણી અલગ અલગ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરી શકીએ. એવું કહેવાય
કે જેને સંપત્તિનું વરદાન જોઈએ છે, જેના જીવનની અંદર મકાન બનાવવા માટેના પ્રયત્ન કરે છે, ઘરનું મકાન નથી બનતું, કારણ કે દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે પોતાનું ઘરનું ઘર બને અને આ ઘરની અંદર પોતે રહી શકે, સુખથી, શાંતિથી, સમૃદ્ધિથી પોતે રહી શકે. તો દર્શક મિત્રો, રામચંદ્ર ભગવાન કે જેના જીવનની અંદર દરેક વ્યક્તિનો, કારણ કે રામચંદ્ર ભગવાન પૂજનીય શું કામે છે કે પોતે જેને એને વનવાસમાં મોકલ્યા હતા એ માતાને પણ પોતાની માતાની જેમ જ પોતે એને દરજ્જો આપ્યો, માન સન્માન પ્રતિષ્ઠા આપેલું છે ને એટલા માટે દર્શક મિત્રો આ ભગવાન પોતે પૂજનીય ગણાય છે. એટલા માટે દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો રામચંદ્ર ભગવાનની આપણા જીવનની અંદર દરેક પ્રકારની મનોકામનાઓ પણ આપણે પૂર્ણ કરી શકીએ. એવું કહેવાય સંપત્તિનું આપણે વરદાન જોઈએ છે. તો સંપત્તિના વરદાન માટે જે સકામ નર સુનહી જે ગાવહી સુખ સંપત્તિ નાના વિધિ પાવહી. આ જે ચોપાઈ છે, જો આ ચોપાઈનો આપણે પાઠ કરવામાં આવે તો આપણને સંપત્તિનું વરદાન આપણને પ્રાપ્ત થાય છે. આપણા જીવનની અંદર સંપત્તિને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, સંપત્તિને ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું આપણે સર્જન હોય તો એ દરેક પ્રકારની સમસ્યાઓ આપણે દૂર કરી શકીએ છીએ અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકે છે. દર્શક મિત્રો, ગોસ્વામી તુલસીદાસ રચિત આ મહાકાવ્ય છે અને આ મહાકાવ્ય એ રામચરિતમાનસ એક ચમત્કારી કાવ્ય છે જેના દ્વારા આપણે શિવ કૃપા પણ મેળવી શકીએ છીએ. ભગવાન ભોળિયાનાથની કૃપા કે જે રામચંદ્ર ભગવાન લંકાની અંદર જતા પહેલા રામેશ્વરમની અંદર ભગવાન રામચંદ્ર ભગવાને ભગવાન શંકરની પૂજા કરી અને પછી પોતે લંકાની અંદર ગયા હતા. એ ભગવાન રામચંદ્ર ભગવાનની જે રામચરિતમાનસ છે એના દ્વારા આપણે આપણી મનોકામનાઓને અવશ્ય પૂર્ણ કરી શકીએ. એવું કહેવાય છે દર્શક મિત્રો કે મહાકાવ્યની અંદર તુલસીદાસજીએ પ્રભુ રામને સર્વશક્તિમાન હોવા છતાં પણ મર્યાદા પુરુષોત્તમ કીધેલા છે અને આ મર્યાદા પુરુષોત્તમ દરેક વ્યક્તિના મનોકામનાઓને પૂર્ણ કરે છે. હવે એના દ્વારા તમે ભગવાન શંકરની ઉપાસના કેવી રીતે કરી શકો, ભગવાન શિવ છે એની અનન્ય કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકો, તો રામચરિતમાનસની અંદર જે ચોપાઈઓ આપેલી છે એ ચોપાઈઓની અંદર એક એવો શ્લોક છે કે જે શ્લોક દ્વારા તમારા જીવનની અંદર ચંદ્રને લગતી સમસ્યા હોય, તમારા જીવનની અંદર મનને લગતી સમસ્યા હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા હોય તો અવશ્ય ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરવા માટે તમે આ ચોપાઈનો પાઠ કરી શકો છો. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણીમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. આ ચોપાઈનો જો નિત્યને માટે પાઠ કરવામાં આવે, નિત્યને માટે જપ કરવામાં આવે તો તમારા ચંદ્ર ગ્રહને લગતી સમસ્યા, મનને લગતી સમસ્યા, ફાઇનાન્સને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓની અંદર તમે રાહત મેળવી શકો છો અને અવશ્ય ભગવાન શંકરની પણ અનન્ય કૃપા પ્રાપ્ત કરી શકો છો. દર્શક મિત્રો, ઘણા બધા વર્ષો પછી 2024ની સાલની અંદર જ્યારે રામચંદ્ર ભગવાન રામલલ્લા અયોધ્યા નગરીની અંદર બિરાજમાન થયા અને આજે એનો પવિત્ર પાવન 1 વર્ષ આજે જ્યારે પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે રામચરિતમાનસ છે એની ચોપાઈઓનો આપણે અવશ્ય પાઠ કરવો જોઈએ. અરે છેલ્લે ન બની શકે તો રામ 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 શબ્દનો આપણે જપ કરવો જોઈએ. જે ખાલી મરા શબ્દનો જપ કરી અને મોક્ષ ગતિને પ્રાપ્ત કર્યા હતા તો આપણે તો રામ શબ્દનો જો જપ કરવામાં આવે તો પણ અવશ્ય મનોકામનાઓને પૂર્ણ કરી શકીએ. દર્શક મિત્રો, આ જે ચોપાઈની મેં વાત કરી, આ ચોપાઈની અંદર ભગવાન શિવ એક ગુરુ સમાન છે અને એક ગુરુની મહિમા પણ એની અંદર બતાવવામાં આવેલી છે અને એટલા માટે જો ચંદ્રને લગતી સમસ્યા હોય, મનને લગતી સમસ્યા હોય, જીવનની અંદર આ શ્લોકનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવતી હોય, જેની અંદર આપણું માઇન્ડ ડિસ્ટર્બ થતું હોય, આપણા જીવનની અંદર આપણે તકલીફોના પેલામાંથી નીકળતા હોઈએ તો આ ચોપાઈનો પાઠ કરવાથી અવશ્ય આપણે એ સમસ્યાની અંદરથી નીકળી શકીએ છીએ, આપણને સારું રિઝલ્ટ મળે છે અને અવશ્ય આપણા કાર્યો સિદ્ધ થાય છે. હવે દરેક જગ્યાએ આપણે આપણું વર્ચસ્વ જમાવવું છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે હું જ્યાં જાઉં ત્યાં લોકો મને સારી રીતે ઓળખે, મને સારી રીતે જાણે. અત્યારના જમાનાની અંદર એ બહુ મહત્વની વસ્તુ છે. તો એના માટે રામચરિતમાનસની અંદર એક બીજો દોહો આપેલો છે કે મહામંત્ર જોઈ જપસ મહેશુ કાશી મુક્તિ હેતુ ઉપદેશુ. આ ચોપાઈનો જો પાઠ કરવામાં આવે તો આનાથી આપણા મંત્રો સિદ્ધ થાય છે, આનાથી આપણા જીવન
જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ, દરેક જગ્યાએ આપણે આપણું વર્ચસ્વ જમાવી શકીએ છીએ અને આપણા કાર્યોને સિદ્ધ કરીએ. આમ તો દર્શક મિત્રો શાસ્ત્રની અંદર કીધું રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. એક રામનું એવું નામ છે કે જે નામનો જપ કરવાથી હજારો નામનો આપણે જપ કરતા હોઈએ તો એ જપનું આપણને ફળ મળે છે. અને એ રામ ભગવાનની પૂજા કરવાથી, એ રામચંદ્ર ભગવાનની આરાધના કરવાથી આપણે આપણા જીવનની અંદર આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ છીએ. એટલા માટે દર્શક મિત્રો મહાકુંભની અંદર આપણે જોઈએ કે ભગવાન શંકરની ઉપાસના, ભગવાન વિષ્ણુની ઉપાસના અવશ્ય મનોકામનાઓને પૂર્ણ કરે. એટલા માટે દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અત્યારનો આજે પવિત્ર પાવન અવસર છે. આ અવસરની અંદર જો આપણે રામચરિતમાનસનો આપણે જપ કરીએ તો ભગવાન શંકરની પૂજા, ભગવાન શંકરની આરાધના અને ભગવાન શંકરની કૃપા અવશ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. દર્શક મિત્રો આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે સંતાનને લગતી સમસ્યા, સંતાન સુખને લગતી સમસ્યાઓ પણ રામચરિતમાનસની અંદર આપેલી અલગ અલગ ચોપાઈઓ દ્વારા અવશ્ય આપણે દૂર કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે સુખી દાંપત્ય જીવન જોઈએ છે તો સુખી દાંપત્ય જીવન માટે પણ જો રામચરિતમાનસની ચોપાઈનો રોજને માટે 108 વાર જપ કરવામાં આવે, રોજને માટે 108 વખત પાઠ કરવામાં આવે તો અવશ્ય દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તીસરો ખાસ કરીને જોવા જઈએ તો જેની અંદર ત્રીજો એવો દોહો આપણને કીધેલો છે કે જે ત્રીજો દોહો આપણા જીવનની અંદર દરેક પ્રકારનું કલ્યાણ કરે છે અને આપણી મનોકામનાઓને પણ અવશ્ય પરિપૂર્ણ કરે છે. દર્શક મિત્રો રામચરિતમાનસ હનુમાનજી મહારાજની આરાધના જેવી રીતે આપણને શનિને લગતી સમસ્યા, શનિ આપણા જીવનની અંદર તકલીફ આપતો હોય તો આ સમસ્યાને દૂર કરે, એવી રીતે આજીવિકાને લગતી સમસ્યા હોય, આમ ખાસ કરીને આવકની અંદર આપણને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું હોય તો એના માટે વિશ્વ ભરણ પોષણ કર જોઈ, વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોય. આ ચોપાઈનો જો રોજને માટે, નિત્યને માટે 108 વખત જપ કરવામાં આવે તો આજીવિકાને લગતી સમસ્યા તમારી દૂર થાય છે. આવકનું પ્રમાણ તમારા જીવનની અંદર નથી, જાવકનું પ્રમાણ વધારે છે, આમદની અઠન્ની, ખર્ચા રૂપિયા, આવી સ્થિતિનું તમારે સર્જન થઈ રહ્યું છે તો અવશ્ય આ ચોપાઈનો તમે પાઠ કરશો તો એના દ્વારા તમારી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે. આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીશું. નાના નાના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારના શત્રુઓ વધી રહ્યા છે, ગુપ્ત શત્રુઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં છે તો એના માટે રામચરિતમાનસની અંદર એક દોહો આપેલો છે, એક છંદ આપેલો છે અને એ છંદનો જો આપણે જપ કરવામાં આવે તો આપણા શત્રુઓનું શમન થાય છે. નાશ નથી થતો, શમન થાય છે. એટલે તમારા તરફ મિત્ર તરીકેનો વ્યવહાર કરે છે અને એના દ્વારા તમારી સાથેના રિલેશનો સારા રહે છે. ખાસ કરીને આ જે દોહો છે, આ દોહાનો નિત્યને માટે તમારે જપ કરવો જોઈએ. બયરવ ન કર કાહુ સન કોઈ, રામ પ્રતાપ વિષમતા ખોઈ. આ જે દોહો છે, આ દોહાનો નિત્યને માટે જો જપ કરવામાં આવે તો અવશ્ય શત્રુ નાશ થાય, શત્રુઓ છે તમારા શમન થાય અને અવશ્ય એના દ્વારા તમારા કાર્યની અંદર પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો દાંપત્ય જીવનની અંદર સમસ્યા હોય, દાંપત્ય જીવનની અંદર જો તકલીફ હોય ને તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન વધારે પડતું હોય તો ખાસ કરીને એક દોહો છે રામચરિતમાનસની અંદર, જો આ દોહાનો પાઠ કરવામાં આવે તો અવશ્ય તમારા કાર્યોને પણ તમે સિદ્ધ કરી શકો છો. શંભુ સહજ સમરથ ભગવાના, એહી વિવાહ સબ વિધિ કલ્યાણા. આ દોહાનો જો નિત્યને માટે જપ કરવામાં આવે તો દાંપત્ય જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ સમસ્યાઓ તમારી દૂર થાય છે. 108 વખત રોજ સવારના પૂરમાં ભગવાન શંકરની સામે આ દોહાનો તમારે પાઠ કરવો જોઈએ, જેનાથી સંતાન સુખ, દાંપત્ય જીવનનું સુખ તમને સારી રીતે પ્રાપ્ત થાય ને એના દ્વારા તમારા એ જ સંતાન સુખની અંદર સમસ્યા હોય, દાંપત્ય જીવનના સુખની અંદર સમસ્યા હોય તો અવશ્ય એ સમસ્યા તમારી દૂર થાય છે અને અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. વળી પાછો તમને દોહો કહું છું કે શંભુ સહજ સમરથ ભગવાના, શંભુ સહજ સમરથ
રથ ભગવાના એહી વિવાહ સબ વિધિ કલ્યાણા, એહી વિવાહ સબ વિધિ કલ્યાણા. આ દોહાનો જો નિત્યને માટે જપ કરવામાં આવે 108 વાર ભગવાન શંકરની સામે, તો અવશ્ય દાંપત્ય જીવન અને સંતાન સુખને લગતી સમસ્યાઓની અંદર તમને રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, વાત કરવી છે કોલર મિત્ર સાથેની સમસ્યાના સમાધાનની કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે બાબા પ્રશ્ન પૂછવો છે. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ છે વિરાટ અને જન્મનું સ્થળ છે એનું બોટાદ. જન્મ તારીખ છે 1/5/2014. એ ભણવામાં બહુ જ નબળો છે. 1/5/2014. સમય, સમય બપોર 12:55. જન્મનું સ્થળ, બોટાદ. પ્રશ્ન. પ્રશ્ન એ ભણવામાં ખૂબ જ નબળો છે, તો આગળ એનું ભવિષ્ય કેવું છે એ જાણવું છે. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, બુદ્ધ એ બુદ્ધિ આપનારો ગ્રહ છે. જીવનની અંદર જે ગ્રહ દ્વારા બુદ્ધિ મળતી હોય એ બુદ્ધ છે. ગ્રહણ શક્તિ સારી હોય તો એના માટે ગુરુ સારો હોવો જોઈએ. હવે તમારા બાબાના જન્માક્ષરની અંદર બુદ્ધ અસ્તનો છે. બુદ્ધ અસ્તનો હોય એટલે એલર્જીની સમસ્યા રહે. બુદ્ધ અસ્તનો હોય એટલે એ વ્યક્તિને 3 વાર 4 વાર 5 વાર સમજાવવામાં આવે ત્યારે એના મગજની અંદર ક્યાંક ને ક્યાંક થોડી ઘણી વાત ઉતરે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ દ્રષ્ટિ દ્વારા છે. શનિ રાહુનો શ્રાપિત દોષ છે અને સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે. પેટને લગતી સમસ્યા કરાવે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમુક સમયાંતરે મગજ ગરમ કરાવડાવી દે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ પોતે ખાસ કરીને જોવા જઈએ તો જીવનની અંદર આગળ વધવું છે, જીવનની અંદર પ્રગતિ મેળવવી છે, તો એને ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 4 થી 5 કેરેટનો અવશ્ય ધારણ કરી લેવો જોઈએ. શનિ રાહુ શ્રાપિત દોષ, સૂર્ય કેતુ ગ્રહણ યોગ અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા આપ કોઈ પણ ભૂદેવને કહેજો, અવશ્ય ભૂદેવ કરી દેશે, જેના લીધે જીવનની અંદર આવતી સમસ્યાઓની અંદર રાહત મળશે. અથાગ મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે. અમુક સમયાંતરે વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ થાય. આ બધાની અંદર રાહત કરાવશે. આનું ગણિત પણ કાચું રખાવે આના હિસાબે. એટલા માટે રોજ સવારે તુલસીના પાનનું જો સેવન કરવામાં આવે, ગણપતિ મંત્રનો જો જપ કરવામાં આવે તો પણ અવશ્ય સારી સફળતા મળતી જણાશે. પિતા સાથે લાગણી હોવા છતાં વૈચારિક મતભેદોનું પ્રમાણ પણ રહે. એના માટે રોજ સવારે ગાયત્રી મંત્રનો જો સવિશેષ માત્રામાં જપ કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ રામચંદ્ર ભગવાનની. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રની પારિવારિક ભાવના તમારે કરવી છે. તમારા જીવનની અંદર પરિવારમાં તમારે એકતા જોઈએ છે. તો તમારું ઘરનું જે મંદિર છે, જે તમે નોર્થ ઈસ્ટ દિશાની અંદર એટલે કે ઈશાન ખૂણાની અંદર હોય તો અવશ્ય સારું છે. નોર્થ ઈસ્ટ દિશાની અંદર નથી, પૂર્વ દિશાની અંદર છે તો પણ ચાલે. અથવા તમારા ઘરના પૂર્વ દિશાની અંદર રામ દરબારની સ્થાપના કરો. તમારા મંદિરની અંદર રામ દરબારની સ્થાપના કરો. રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી, માતા સીતા, રામ દરબારની તમે સ્થાપના કરશો તો એનાથી તમારા પરિવારમાં એકતા જણાશે. રોજને માટે રામ દરબારની તમે પૂજા કરો. મંગળવારના દિવસે, શનિવારના દિવસે કિષ્કિંધાકાંડ અથવા સુંદરકાંડનો પાઠ કરો. અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર પરિવારની ભાવના એક થશે. સંઘે શક્તિ કલો યુગે, કલયુગની અંદર જે એકતાની ભાવના છે, આ એકતાની ભાવના દ્વારા તમારા કાર્યને અવશ્ય તમે સિદ્ધ કરી શકશો. જીવનમાં સફળતાના વરદાન મેળવી શકશો અને અવશ્ય તમે સારો લાભ પ્રાપ્ત થતો જણાય. વાત દર્શક મિત્રો આપણે કરવી છે રામચંદ્ર ભગવાનના ચોથા દોહાની, કે રામચરિતમાનસની અંદર જે ચોથો દોહો આપેલો છે, આ દોહાનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર આર્થિક સમસ્યાઓથી જો આપણે પીડાઈ રહ્યા હોઈએ તો એ આર્થિક સમસ્યાઓ પણ આપણી દૂર થાય છે. આપણા જીવનની અંદર કાર્ય સિદ્ધિ માટે પણ જો આ દોહાનો પાઠ કરવામાં આવે, આપણને શનિની સમસ્યા છે, રાહુની સમસ્યા છે, કોઈ પણ ગ્રહની સમસ્યા હોય તો આ દોહાનો પાઠ કરવાથી એ સમસ્યામાં આપણને રાહત મળે છે. દર્શક મિત્રો, વાત આપણે આજે રામચરિત માનસના દોહાઓની કરીએ છીએ, કારણ કે અલગ અલગ સમસ્યાઓ માટે આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ મંત્ર આપેલા છે. આપણે ઋષિમુનિઓ
કે જે ઋષિ મુનિઓએ અલગ અલગ ધ્વનિઓ દ્વારા, કારણ કે આપણા મંત્રની અંદર એક પ્રકારની શક્તિ રહેલી છે અને આ મંત્રની જે શક્તિ છે આ શક્તિ દ્વારા આપણે આપણા જીવનની અંદર કાર્યને સિદ્ધ કરી શકીએ છીએ. આપણું શરીર 5 તત્વથી બનેલું છે. આપણા શરીરમાં આવેલા અલગ અલગ ચક્રને જાગૃત કરવા માટે પણ અલગ અલગ મંત્ર છે અને એ મંત્રને યંત્રના સ્વરૂપની અંદર ઢાળી દીધા ને એટલા માટે આપણે જે યંત્રની પૂજા કરીએ છીએ એ એક પ્રકારની શક્તિ છે ને એ શક્તિની પૂજા કરવાથી પણ અવશ્ય આપણા કાર્યોને આપણે સિદ્ધ કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આજે રામચરિતમાનસની આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા આપને જણાવી દઉં કે આગામી 3 તારીખ એટલે કે 3/2/2025 અને 4/2/2025 આ બંને દિવસ હું તમને સુરતની અંદર મળવાનો છું. એટલે ડાયમંડ નગરીની અંદર એટલે કે સુરતની અંદર જો આપે મને રૂબરૂ મળવું છે તો અવશ્ય આપ અપોઇન્ટમેન્ટ નોંધાવી દેજો. મને રૂબરૂ મળી શકો છો અને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. દર્શક મિત્રો, વાત આપણે ચોથા એક દોહાની કરતા હતા. અગર કોઈ પણ પ્રકારના જીવનની અંદર આપણા ગ્રહો ખરાબ છે, ગ્રહોને લગતી સમસ્યા છે, તો જો જપ કરે તુમ્હારી, જો જપ કરે કુમારી તુમ્હારી, ભાવી ભેટી सकहि ત્રિપુરારી. આ દોહાનો જો જપ કરવામાં આવે તો ગમે તેવા ગ્રહો ખરાબ હોય, પછી શનિ ખરાબ હોય, રાહુ ખરાબ હોય, શનિ રાહુનો શ્રાપિત દોષ હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ ચોપાઈનો પાઠ કરવાથી એ ગ્રહ પીડાની અંદરથી તમને રાહત મળે છે અને અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાય. રોજ 108 વખત આ ચોપાઈનો પાઠ કરવો જોઈએ. દર્શક મિત્રો, આવી જ રીતે આપણે રામચરિતમાનસ ઉપર ચર્ચા કરીશું, પરંતુ એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો हेलो હા, જય ગણેશ. जय गणेश पालनपुर बोल रहे हो भाई. બોલો ને પ્રભુ. जय गुरुदेव. જય ગુરુદેવ. બોલો, નામ, તારીખ, સમય, સ્થળ. हमारी वाइफ નું નામ છે શોભના. હા સ્થળ જન્મ સ્થળ સિદ્ધપુર. ટાઈમ છે સવારે 9:15 વાગે. સાહેબ, આપણે અહીંથી સિદ્ધપુર આવવું હોય તો અમદાવાદ હા. સિદ્ધપુરમાં બેસવું પડે ને? હા, અમદાવાદ સિદ્ધપુરમાં. તો પછી તારીખ પેલા જોઈએ કે ના જોઈએ? તારીખ છે 17/8/62. 17/8/1962. જન્મનો સમય સવારનો છે, એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ લગભગ સવારનો છે. કેટલા વાગ્યાનો? સવારનો? લગભગ આજુબાજુ 9:15 વાગે. દૈનિક કુંભ રાશિ આવે છે હા. પછી અને જન્મનું એમ કે સ્થળ? બોલ નો જન્મ છે, મારે એક્ઝેક્ટ શું આવે છે ખ્યાલ નથી. ચાલો, શું પ્રશ્ન હતો? એની તબિયત જરા નરમ ગરમ રહ્યા કરે છે, પેટની તકલીફ છે હા. ને એનો સ્વભાવ બહુ ચિંતિત છે. એટલે શું છે કે ટેન્શન બહુ કર્યા કરે છે અને પાછળનું ભવિષ્ય કેવું છે, ઘરનું ઘર ક્યારે થશે. ચલો, હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત, દર્શક મિત્રો, ઘણા લોકો ઓફિસે આવતા હોય, ઘણા લોકો ફોન કોલ્સ કરતા હોય, ઘણા લોકો ટીવીમાં પણ ફોન કોલ્સ કરતા હોય, તો એ લોકો એમ કે અમારી રાશિ આ છે એટલે તારીખ અને સમય ખબર નથી, આની આજુબાજુ હશે, પણ જોઈ લ્યો ને રાશિ આવતી હોય તો એ જ સમય પાક્કો છે. પરંતુ દર્શક મિત્રો, 2.25 દિવસ એક રાશિમાં ચંદ્રમા રહે. માની લ્યો કે અત્યારે ચંદ્રમા તુલા રાશિની અંદર આજે ચાલે છે, તો આ ચંદ્રમા આજે સવારે આવ્યો હોય તો 2.25 દિવસ સુધી તુલા રાશિ જ રહેવાની છે. હવે તમારી વાઇફના જન્માક્ષરની અંદર કુંભ રાશિ છે, 18 અંશનો ચંદ્રમા છે, એટલે આગલે દિવસે એટલે કે 16 તારીખે પણ કુંભ રાશિ હતી, 17 તારીખે કુંભ રાશિ છે, 18 તારીખે બપોર પછી આ રાશિ બદલશે, કુંભમાંથી મીન થશે. હવે વાત આપણે જન્માક્ષરની કરી લઈએ. જન્માક્ષર મુજબ જોવા જઈએ તો કન્યા લગ્નની કુંડલી છે. કન્યા લગ્નની અંદર શુક્ર મહારાજ પહેલા સ્થાનની અંદર છે, પંચમ સ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે. ચંદ્ર અને ગુરુ છઠ્ઠા રોગ સ્થાનની અંદર છે, જે માઇન્ડ થોડુંક ડિસ્ટર્બ કરાવે, મનમાં નેગેટિવ વિચારોનું પ્રમાણ વધારે પડતું ક્રિએટ કરાવડાવે, ઇમોશનલ એટેચમેન્ટ, લાગણીશીલ સ્વભાવ અને લાગણીમાં જ ક્યાંક ને ક્યાંક નુકસાનીની શક્યતાઓ વધારે પડતી રહે. પેટની સમસ્યા, સાંધાના દુખાવાને લગતી સમસ્યા અને મનને લગતી સમસ્યાઓ, આ સમસ્યાઓ એને ઉત્પન્ન થતી જણાય. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે? દર્શક મિત્રો, આપણી બોડીની અંદર 70 થી 80% સંચાલન બુધ ગ્રહ કરે છે, કારણ કે આપણી નસોનો કારક પણ બુધ છે, કાનના ગળાનો કારક પણ બુધ છે અને બુદ્ધિનો કારક પણ બુધ ગ્રહ છે. અને એટલા માટે બુધ ગ્રહ જો જીવનની અંદર સારો હોય તો અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ લાભ મળી શકે. માટે રોજ સવારના પોરમાં તમારા ધર્મપત્નીને કહેજો, દુર્ગા દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારિણી, દુર્ગમ છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની. દુર્ગાના 32 નામનો જપ કરે, પોઝિટિવ લાભ મળશે. શનિ ચંદ્રના વિષયોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય
અવશ્ય કરાવો, એનાથી સારો લાભ મળશે. કર્ક રાશિની અંદર રાહુ મહારાજ છે, જે મનમાં નેગેટિવ વિચારધારાઓનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે. ખાલી તાવ આવ્યો હોય ને શરદી થઈ હોય તો એમ થઈ જાય, ઓહો મને કોરોના તો નહીં થઈ ગયો હોય ને. આ વસ્તુ જયારે ઉત્પન્ન થાય એ કર્કનો રાહુ જે મનમાં નેગેટિવ વિચારધારાઓનું સર્જન કરાવડાવે. માટે ગળાની અંદર એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરાવી દેજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. ભગવાન શિવની પૂજા, એવું કહેવાય છે કે નિરાકાર નિરંજન, જે અજન્માનો લોકા કિમવયવંતો વિજગતા, જેનો જન્મ નથી થયો એવા ભગવાન સાંબ સદા શિવની પૂજા કરવાથી મનને લગતી સમસ્યા અવશ્ય દૂર થાય છે. દર્શક મિત્રો, નિરાકાર છે, ભગવાન શંકર છે, એ ભગવાન શિવની પૂજા જો નિત્યને માટે કરવામાં આવે તો પણ અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકશો. દર્શક મિત્રો, વાત એક કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાના સમાધાનની કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, હું મારા બાબા માટે પૂછવા માંગુ છું. નામ, તારીખ, સમય ને સ્થળ બેન? હા, આણંદ તારાપુર સ્થળ. હે? તારાપુર આણંદ. ઓકે, તારીખ તો બોલો. હા, તારીખ 4/8/94. 4/8/1994. સમય? સમસ્યા 1 વાગે. કેટલા વાગે? 12:45. બપોરે કે રાતે? રાત્રે. રાત્રે, એટલે 00:45. તો 4 તારીખની રાત કે 3 તારીખની રાત? 4 તારીખની. એટલે 5 તારીખ થઈ જાય ને બેન 12 વાગ્યા પછી? હા. ઓકે, હા ચલો હાલો, ખબર નથી પણ હા કહી દીધું. ચાલો, જન્મનું સ્થળ? મારે કેવું છે ને, મકાન લેવું છે. પણ મકાન જૂનું મારે ગામડે વેચવું છે. એ વેચાતું નથી. અને પછી નવું તમે લઈ દો બધા. એટલે કોણ મકાન તમે લઈ દેવાના કે ભાઈ લેવાના? એટલે એના પપ્પા લઈ આવવાના છે. હા, જૂનું વેચીને. ચાલો હવે સમજી ગયો. હવે તમારે જૂનું મકાન વેચવું છે, નવું મકાન તમારે લેવું છે, તમે તમારા છોકરાને જન્માક્ષર આપ્યા છે. હવે સ્વાભાવિક રીતે દર્શક મિત્રો, મકાન લેવું છે તો કોને લેવું છે, કયા વ્યક્તિએ લેવું છે, એ વ્યક્તિના જન્માક્ષરમાં મકાનનો યોગ છે કે નહીં, અત્યારે એનો યોગ પ્રબળ છે કે નહીં, આ બધી વસ્તુ જોવાની જરૂર હોય છે. ઘણી બધી વખત શું થતું, આપણે જૂનું મકાન વેચીએ હોય, જૂનું મકાન દાદાના નામે હોય, જૂનું મકાન પપ્પાના નામે હોય, અને એ મકાન વેચીને છોકરાને મકાન લઈ દેવું હોય તો એના માટે વારસાઈ વસ્તુ જોવી પડે. એટલે તમારે કઈ રીતનો તમારો પ્રશ્ન છે, એ પ્રશ્નના આધાર ઉપર એ પ્રશ્નનું નિરાકરણ થઈ શકે. હવે આપણે પ્રશ્ન કુંડલીની વાત કરીએ, આની જન્મ કુંડલીની નહીં, પરંતુ તમે મકાનનો પ્રશ્ન કર્યો છે એટલે મકાનની પ્રશ્ન કુંડલીની આપણે વાત કરીએ. મકાનની પ્રશ્ન કુંડલીની અંદર 5મા સ્થાનમાં મિથુન રાશિનો મંગળ બિરાજમાન છે. જમીન મકાનને લગતો પ્રશ્ન છે અને આ પ્રશ્નની અંદર તમને લાભ મળે એવા ચાન્સીસ સંપૂર્ણ બની રહ્યા છે. એટલે તમે તમારું જૂનું મકાન વેચી અને નવું મકાન લઈ શકો એમ છો. પરંતુ ધનભુવનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે, જે કામકાજની અંદર રૂકાવટ આપશે, એન્ડ મુમેન્ટ ઉપર કામ રોકાવડાવી દેશે. શુક્ર અને શનિ બંને ગ્રહો સાથે છે, જે વિલંબ કરાવડાવે. જે વિલંબ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો થોડો ઘણો વિલંબ થાય એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ટેન્શન ના લો. માર્ચ એપ્રિલ મહિના પછી જો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય આ વર્ષની અંદર તમને સારી સફળતા મળશે અને સારું એવું મકાન તમે લઈ શકશો. તમારા બાળકના જન્માક્ષર મુજબ જોઈએ તો ગુરુ રાહુનો ચાંડાલ યોગ 6થા સ્થાનની અંદર છે અને મંગળ દોષ પણ એને બિરાજમાન છે. મંગળવારના દિવસે તમારા બાળકને કહેજો રેવડીનું દાન કરે, જેથી લગ્ન અને લગ્ન જીવનની અંદર આવતી સમસ્યાઓનું એને નિરાકરણ મળશે. અને ગુરુ રાહુના ચાંડાલ યોગની પૂજા કરવાથી પેટને લગતી સમસ્યા, કામકાજની અંદર રૂકાવટમાં પણ એને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર સનાતન ધર્મની અંદર, આપણા ધર્મશાસ્ત્રની અંદર રામચંદ્ર ભગવાન જે મર્યાદા પુરુષોત્તમ કહેવાના, અને એની આજના દિવસની અંદર અયોધ્યાની અંદર પ્રતિષ્ઠા વર્ષ પહેલા થઈ હતી. તો આજે આપણે ખાસ આપણા ઘરની અંદર રામચંદ્ર ભગવાનની પૂજા, રામચંદ્ર ભગવાનની સ્તુતિ અવશ્ય કરવી જોઈએ. એટલા માટે રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. એક રામ ભગવાનનું નામ લેવાથી આપણને હજારો પ્રકારના મંત્રનું ફળ પણ મળે છે અને આપણા કાર્યની અંદર આપણને સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. વાત એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારા બાબા માટે પૂછવું હતું. નામ, તારીખ, સમય, સ્થળ? તારીખ છે 19/11/95.
19/11/1995 સમય 95, હા. સમય છે 9:15 રાતે. રાત્રે 9:15, 20 અને 45. જન્મનું સ્થળ હા. ભરૂચ હોસ્પિટલ. પ્રશ્ન લગ્ન માટે બાબાનો ક્યારે થશે એવું? ચોસરની વાત કરીએ. મિથુન લગ્નની કુંડલી છે. પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે. શનિ મહારાજની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે. દર્શક મિત્રો, શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર જે સંઘર્ષ યોગનું સર્જન કરે, જેની પણ કુંડલીની અંદર શનિ અને સૂર્ય સાથે હોય, શનિની 3જી દ્રષ્ટિ સૂર્ય ઉપર હોય, શનિની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર હોય, શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર હોય, આવા વ્યક્તિના લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર થોડીક સમસ્યા રહેવાની હોય. શનિ સૂર્યના સંઘર્ષ યોગ અને સૂર્ય મંગળના અંગારક યોગની પૂજા અવશ્ય કરજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. મિથુનનો ગુરુ હમણાં મે મહિનાની અંદર સ્ટાર્ટ થશે, એટલે કે મે મહિના પછી આનો લગ્ન યોગ સારો એવો ચાલુ થવા જઈ રહ્યો છે. મીન રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ અને મકર રાશિ, આ 4 રાશિ સાથે લેણાદેણી બહુ જ સારી બની રહી છે. દર્શક મિત્રો, આજે જે લોકોનો જન્મદિવસ છે, જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે, પ્રથમ આપણે એમને શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે, એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમે તમારા કાર્યને અવશ્ય સિદ્ધ કરી શકશો, તમારા જીવનની અંદર સારી પ્રગતિ મેળવી શકશો અને અવશ્ય તમે તમારા જીવનની અંદર સારી એવી લાભોની તકો પણ તમને પ્રાપ્ત થતી જણાશે. આ વર્ષની અંદર તમારે સારો ફાયદો જોઈએ છીએ, તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓને પૂર્ણ કરવી છે, તો કયો ઉપાય કરવો જોઈએ? આજે બની શકે ત્યાં સુધી તમારે તમારા ઇષ્ટદેવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ઇષ્ટદેવની આરાધના નિત્યને માટે કરવામાં આવે. તમારા ઘરના મંદિરની અંદર રોજને માટે તમે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરી અને તમારા કુલદેવીને, તમારા ઇષ્ટદેવના મંત્રનું સ્મરણ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે, તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર અવશ્ય તમે તમારા જીવનની અંદર પોઝિટિવિટી પ્રાપ્ત કરી શકશો. તમારા સંતાન અને સંતાન સુખને લગતી જો કોઈ સમસ્યા હશે તો અવશ્ય એ સમસ્યાનું તમને નિરાકરણ મળશે અને અવશ્ય તમે સારો લાભ પણ પ્રાપ્ત કરી શકશો. આ વર્ષની અંદર સારો ફાયદો જોઈએ છે તો તમારે ભગવાન રામચંદ્ર અને માતા સીતાની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. રામ દરબારની પૂજા પણ જો તમે કરશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને અવશ્ય તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકશો. એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો, ગણેશ. જય ગણેશ. મારા બેબી માટે પૂછવું છું. નામ, તારીખ, સમય, સ્થળ. નામ છે ઈચ્છા. હા. જન્મ તારીખ છે 31/1/2012. જન્મનો સમય 11:17 બપોર સવારે. 11:17. જન્મનું સ્થળ અમદાવાદ. પ્રશ્ન પ્રશ્ન એનું છે કે એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે ભણતરમાં અને એને મંગળ દોષ છે કે ગુસ્સો બહુ કરે છે. જો હવે તમે એનું નામ જ ઈચ્છા રાખ્યું છે તો ઈચ્છા શક્તિ તો એની સારી હોવાની જ છે ને બેન. હે, ચાલો હવે જન્માક્ષરની વાત કરીએ. દરેક દર્શક મિત્રો, દરેક વ્યક્તિનું નામ બહુ મહત્વનું હોય, કારણ કે આપણા ઋષિ મુનિઓ પહેલાના જમાનાની અંદર નક્ષત્રના અક્ષર ઉપરથી નામ રાખવામાં આવતું. હવે આપણે ચંદ્ર રાશિ ઉપરથી નામ રાખતા હોઈએ છીએ. તો સ્વાભાવિક રીતે તમારા બેબીની કુંડલીની અંદર ચંદ્ર ગુરુનો ગજકેશ્રી યોગ છે. દીકરી બહુ જ ભાગ્યશાળી છે, પરંતુ શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ છે. જે માઇન્ડ કન્ફ્યુઝ થાય એટલે ગુસ્સો વધારે આવે, મેન્ટલી ડિસ્ટર્બન્સ આવે એટલે ગુસ્સાનું પ્રમાણ વધારે આવે. શનિની દ્રષ્ટિ હંમેશાને માટે તકલીફદાયક. શનિની 7મી દ્રષ્ટિ માઇન્ડના સ્થાન ઉપર પડે છે, જે ગુસ્સાનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે, સ્વભાવ થોડોક ઉગ્ર રખાવડાવે. બાકી મેનેજમેન્ટ પાવર આનો બહુ મસ્ત છે, નાણાકીય સફળતા આને બહુ સારી એવી મળશે. ઓલરેડી પોતે પોતાના કાર્યક્ષેત્રની અંદર સારી સફળતા પણ મેળવી શકશે. ક્રિએટિવિટી વાળો આનો માઇન્ડ છે. ક્રિએટિવિટી વાળા વર્કની અંદર, મેનેજમેન્ટને લગતા ફિલ્ડની અંદર અવશ્ય આગળ વધી શકશે. અને ઉચ્ચના શનિ મહારાજ
રાજ છે એટલે જીવનની અંદર કેરિયરને પ્રાથમિકતા આપશે અને કેરિયરની અંદર આગળ વધે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. અને મંગળ નથી એટલે બેન તમે કોઈ પણ પ્રકારનું માનસિક ચિંતા ન રાખતા. અને મંગળ નથી એટલે મંગળ દોષવાળી છોકરા સાથે આના લગ્ન કરવાની કોઈ જરૂરિયાત નથી. શનિના લીધે આનો સ્વભાવ ઉગ્ર રહે છે અને લગ્ન જીવનની અંદર અને પોતાના કેરિયરની અંદર સારી સફળતા મળે અને ગુસ્સો થોડોક શાંત થાય એના માટે શું ઉપાય કરવો? ગુરુ પહેલા સ્થાનની અંદર છે. શનિની ચંદ્ર અને ગુરુ ઉપર દ્રષ્ટિ છે. શનિ ચંદ્ર ઉપર દ્રષ્ટિ કરે છે એટલે માઇન્ડ આનો ડિસ્ટર્બ રહે છે. ત્યાં તમે ગુરુને પાવરફુલ કરી દો એટલે ગુરુનો નંગ એને ધારણ કરાવી દો. એથી અવશ્ય ગુસ્સાની અંદર પણ લાભ મળશે, પોતાના જીવનની અંદર કાર્યક્ષેત્રમાં પણ સારી સફળતા મળશે અને ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો એને સપોર્ટ મળશે અને એના દ્વારા પોતાના જીવનની અંદર સારો લાભ મેળવી શકશે. 8મા સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. 8 શનિવાર સુધી કોઈ પણ જે ખાસ કરીને વહેતું જલ હોય એની અંદર 8 શ્રીફળ અને તાંબાના સિક્કા અવશ્ય પધરાવો. એનાથી પણ કાર્યક્ષેત્રની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર શુભ અંક 4 બની રહ્યો છે. 4 અંકનો ઉપયોગ કરશો એટલો સારો લાભ મળશે. આજે કલરની વાત કરીએ તો આછો લીલો અને મોરપીચ કલર તમને સારો એવો લાભ આપી શકે છે. આજે શુભ સમય સવારે 10:27 થી 12:07 સુધીનો છે. રાહુકાલની વાત કરવામાં આવે તો બપોરે 12:07 થી 1:48 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવી જોઈએ. આમ તો બુધવારે મુસાફરી વર્જ્ય છે, છતાં આજની દક્ષિણ તમારે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન બની રહી છે. આજે કર્ક રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જરૂરી છે. આજે ભગવાન સીતારામના દર્શન કરવા જોઈએ. અવશ્ય સારો એવો લાભ મળશે. જાંબલી વસ્ત્રનો ઉપયોગ આજે ન કરવો તમારા માટે લાભદાયી છે. ઓમ બમ બુધાય નમઃ આ મંત્રનો આજે જપ કરો. મગ અને રોટલીનું દાન કરવાથી અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે, તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તેમાં આપેલા મોબાઈલ નંબર ઉપર અપોઇન્ટમેન્ટ નોંધાવી અને તમે દૂર રહેતા હોય તો ફોન કોલ્સ અને વોટ્સઅપના માધ્યમથી પણ તમે તમારી સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો. 3 અને 4 સુરતમાં મળવાનો છું, બાકી તો અમદાવાદમાં જ છો. તો મારું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.